टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોંગ્રેસ સામે વધી છે જિગ્નેશ મેવાણીની નારાજગી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યો છે વધુ એક ઝટકો। અમરેલીની ઘટના બાદ નવી જવાબદારી નિભાવવા ઇનકાર। ગઈકાલે જ કડી પેટા ચૂંટણીના પ્રભારી તરીકે સોંપાઈ હતી જવાબદારી। નવી જવાબદારી ઉપાડવાનો જિગ્નેશ મેવાણીનો ઇનકાર। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મેવાણીએ અવગત કર્યા છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર છે। નરેન્દ્ર, એક નવી જવાબદારી માટે જિગ્નેશ મેવાણીએ ઇનકાર કર્યો છે, શું કારણ? હજી અમરેલીની જે ઘટના બની છે દલિત યુવકની હત્યા અને ત્યારબાદ તેઓ પ્રદેશ નેતાગીરી અને સ્થાનિક જે કોંગ્રેસની નેતાગીરી છે એની સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ટીવી 9 સાથેની વાતચીતમાં પણ એમને એ તમામ બાબતો નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ વધુ એક ઝટકો પ્રદેશની નેતાગીરીને એમને ત્યારે આપ્યો છે કે જ્યારે ગઈકાલે કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટેના 4 પ્રભારીના નામોની જાહેરાત શક્તિસિંહ દ્વારા કરવામાં આવી હતી। એમાં જિગ્નેશને આ એક મહત્વપૂર્ણ જવાબદારી કડી વિધાનસભાની આપવામાં આવી હતી, કારણ કે એ જે બેઠક છે એ એસસી રિઝર્વ છે અને જિગ્નેશ જે છે એ ઉત્તર ગુજરાતથી જ જ્યાં ધારાસભ્ય છે ત્યારે એને મહત્વની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ એમના દ્વારા આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે અને પ્રદેશ નેતાગીરી સામે એમને જ્યારે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે આ એક જવાબદારી નિભાવવા પણ એમને ઇનકાર કરી દીધો છે। શક્તિસિંહ ગોહિલે એમને સ્પષ્ટ કહી દીધું છે કે તે પ્રભારી તરીકેની જે જવાબદારી છે એ નહીં નિભાવે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતાગીરી દ્વારા એમને એક તરફ મનાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે। જો માની જશે તો એમને જવાબદારી સોંપવામાં આવશે, નહીં તો આવતીકાલે વધુ એક પ્રભારી તરીકે અન્ય કોઈને જવાબદારી સોંપીને આવતીકાલથી કડી વિધાનસભાની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવનાર છે। બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલ જે જવાબદારી સોંપવામાં આવી છે તેનો ઇનકાર કર્યો, ત્યારબાદ હવે અવગત પણ શક્તિસિંહ ગોહિલને તેના માટે કરવામાં આવ્યા છે। જિગ્નેશ મેવાણીના ઇનકારથી અનેક ચર્ચાએ પણ જોર પકડ્યું છે।